આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 46 3 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, હવે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાની રીતિ કહું છું। પ્રતિદિન તે શિષ્યોએ ભગવાનની પ્રસાદીભૂત કેસર ચંદન અથવા ગોપી ચંદનથી ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું, ને વચ્ચે કુમકુમનો ચાંદલો કરવો। ગૃહસ્થ, બ્રહ્મચારી તેમજ સાધુઓએ રાધા તથા લક્ષ્મીજીના પ્રસાદીભૂત કુમકુમ વડે તિલકને મધ્યે ગોળ ચાંદલો કરવો। સંન્યાસી, વાનાપ્રસ્થી તેમજ અગ્નિહોત્રીએ ગોપી ચંદન અથવા ચંદનથી ચાંદલાએ રહિત કેવળ શોભાયમાન ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું। ગૃહસ્થ ભક્તો તેમજ સાધુઓએ અરીસામાં નિહાળી 4 ઉર્ધ્વપુંડ્ર તિલક કરવા। તેમાં સંન્યાસી 4 પ્રકારના કહેલા છે: કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ। તેઓના મધ્યે કુટીચક વગેરે 3 પ્રકારના સંન્યાસીઓએ મસ્તક, લલાટ તેમજ હૃદયમાં 3 તિલક કરવા, અને પરમહંસ નામના સંન્યાસીઓએ ભાલમાં જ 1 ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું। પછી વાનપ્રસ્થ અને બ્રહ્મચારીઓએ ભાલ, કંઠ, હૃદય તથા બંને બાહુઓમાં એમ 5 જગ્યાએ ઉર્ધ્વપુંડ્ર તિલક નિત્ય ધારણ કરવા, તથા દીક્ષા પામેલા સત્શૂદ્રોએ પણ 4 તિલક ધારણ કરવા। જ્યારે અસત શૂદ્રાદિકે તો કેવળ ભાલમાં ચંદનનો ચાંદલો કરવો। પુરુષ ભક્તો જ્યારે 4 ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરે ત્યારે વાસુદેવાદિક 4 નામોનું ઉચ્ચારણ કરવું। તેમાં વાસુદેવાય નમઃ એ મંત્ર બોલીને ભાલમાં, સંકર્ષણાય નમઃ એ મંત્ર બોલીને હૃદયમાં, પ્રદ્યુમ્નાય નમઃ એ મંત્ર બોલીને જમણા બાહુમાં અને અનિરુદ્ધાય નમઃ એ મંત્ર બોલીને ડાબા બાહુમાં તિલક ધારણ કરવું। અને 5 તિલકમાં કેશવાદિક 5 નામોનું ઉચ્ચારણ કરવું, અથવા વિષ્ણુ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું। ને 3 તિલકમાં ત્રિમાત્રાત્મક પ્રણવનો જપ કરવો। 1 તિલકમાં નારાયણ મંત્રનો જપ કરવો। આ શુભ તિલક તર્જની આંગળીથી કરવું। તે સમાન રેખાકૃતિમાં સૌમ્ય આકારવાળું, છેલ્લી આંગળી જેટલા માપનું તેમજ સરળ રેખાવાળું અને દંડની જેવી આકૃતિવાળું કરવું। જે ભક્તોને તર્જની આંગળીથી તિલક કરવામાં કુશળતા ન હોય તેમણે જે રીતે એ તિલક સુશોભિત થાય તે રીતે સળી આદિકથી કરવું। ઉપરના ભાગમાં વર્તુળાકાર, વક્ર ને છિદ્ર રહિત, અતિ નાનું, અતિ લાંબુ, વિસ્તારવાળું, બહુ પહોળું તથા બહુ સાંકડું, નીચેથી ઉપર વાંકું, વિરૂપ, નીચે સાંકડું ને ઉપર પહોળું, નીચે મૂળમાં તૂટેલું, લલાટના મધ્ય ભાગને છોડી આડું અવળું કરેલું, મલિન દેખાતું, જળના મિશ્રણ વિના કોરા ચંદનથી કરેલું, લાલ રંગવાળું, જળમાં જોઈને કરેલું, સુગંધ રહિતનું, અવસહ્ય અર્થાત ડાબા હાથે કરેલું તિલક નિરર્થક કહેલું છે। હે રાજન, હવે કંઠી ધારણ કરવાની રીત કહું છું। હે પુત્રો, નિયમમાં તત્પર ભક્તજને ભગવાનની પ્રસાદી કરાવીને તુલસીની બેવડી કંઠી કંઠમાં ધારણ કરવી, અને તેવી જ તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી જપમાળા પણ રાખવી। દીક્ષા પામેલા પુરુષે તુલસીની કંઠી ન મળે તો ચંદનાદિકથી નિર્મિત કંઠી ભગવાનની પ્રસાદીની કરાવી ધારણ કરવી। વળી તે ભગવદ ભક્તે પ્રાતઃકાળે નિરંતર સ્નાન કરી, નિત્ય કર્મ કરી ભગવાન શ્રી હરિની પ્રતિમાનું પૂજન કરવું, અને પવિત્રપણે પોતાની શક્તિ અનુસારે અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો। તે જપ મૌન અને સ્વસ્થ ચિત્તે
સ્થિર આસને બેસી ઉતાવળ કર્યા વિના માળાને વસ્ત્રથી ઢાંકીને હૃદયમાં શ્રી વાસુદેવ ભગવાનના સ્મરણ સાથે જપ કરવા. હે પુત્રો, દીક્ષિત શિષ્યે દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી. તે દ્વારિકામાં ભગવાનના આયુધોની તપ્ત મુદ્રાઓ બંને બાહુઓમાં ધારણ કરવી. વળી તે દીક્ષિત ભક્તે જન્માષ્ટમી આદિક ઉત્સવોમાં પોતાના આચાર્યના દર્શન કરવા માટે તેમની સમીપે જવું ને તેમને જોઈ દંડવત પ્રણામ કરવા. સદ્ગુણી શિષ્યે એ પ્રણામ તેમનાથી થોડે દૂર જમણા ભાગે રહીને મહિમાપૂર્વક કરવા અને તેમની આજ્ઞા વિના તેમના ચરણાદિક અંગોનો સ્પર્શ ક્યારેય ન કરવો. નિરંતર ગુરુની સેવામાં તત્પર અને ગુરુ આગળ હંમેશા સત્ય બોલનારા તે શિષ્યે સમયે સમયે યથાયોગ્ય મર્યાદામાં રહીને તેમના દર્શન કરવા. ગુરુની શૈયા કે આસન ઉપર બેસવું નહીં. તેમની પાદુકા પહેરવી નહીં. તેમના જળપાત્રથી ક્યારેય જળપાન પણ ન કરવું. હે પુત્રો, આવી રીતે સદ્ગુરુની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ તે ભક્તને અન્ય મનુષ્યની જેમ ફરીથી જન્મ મરણરૂપ સંસ્કૃતિનો ભય રહેતો નથી. વર્ણાશ્રમને લીધે અધિકાર ભેદથી તેમજ શ્રી કૃષ્ણની દીક્ષામાં આપવામાં આવતા મંત્ર ભેદથી સામાન્ય દીક્ષાના પણ બે ભેદ કહ્યા છે. તેમાં અહીં જણાવેલા આ સર્વે વિધિ ચારેય વર્ણના દીક્ષાધારીઓ માટે સમાન જાણવા. તેમજ ચારેય આશ્રમીઓ માટે પણ આ વિધિ સંમત છે. વર્ણાશ્રમથી ઇતર મનુષ્યોનો જે સામાન્ય વિધિ કહ્યો છે તે હું અહીં જણાવું છું. એ મનુષ્યોએ બે હાથ જોડી ગુરુના ઘરથી બહાર ઊભા રહેવું. પછી ગુરુએ તેવા શિષ્યોને અન્ય આશ્રિત વર્ગ દ્વારા 3 અક્ષરવાળા શ્રી કૃષ્ણ અથવા સ્વામિનારાયણ એવા ષડાક્ષર મંત્રનો ઉપદેશ કરાવવો. મદ્ય, માંસનો ત્યાગ, પરસ્ત્રી ગમનનો ત્યાગ તથા હિંસા વગેરેના ત્યાગ સંબંધી નિયમોનો મુખ્યપણે ઉપદેશ કરવો અને તેવા દીક્ષિત શિષ્યોએ આળસનો ત્યાગ કરી ગુરુએ કહેલા ધર્મનું સદાય પાલન કરવું, સાધુના દર્શન કરવા. પરંતુ તેમની આજ્ઞા વિના તેમના ચરણાદિકનો સ્પર્શ કરવો નહીં. હે પુત્રો, તેવા શિષ્યોએ પોતાના ગામમાં ઉદ્ધવ સંપ્રદાયના મંદિરમાં શ્રી રાધા કૃષ્ણની પ્રતિમા હોય તો તેના નિરંતર દર્શન કરવા જવું. વર્ણાશ્રમથી ઇતર જ્ઞાતિઓના મનુષ્યોએ બાહ્ય પૂજા ન કરવી, પણ નિત્ય માનસી પૂજા તો અવશ્ય કરવી, કારણ કે તેમને બાહ્ય પૂજાનું ફળ ભગવત દર્શન માત્રથી થાય છે. તેમણે ભગવાનના નામ મંત્રનો નિરંતર નિયમપૂર્વક જપ કરવો. તેમજ ચંદન કે ગોપી ચંદનથી કેવળ ચાંદલો જ કરવો. પોતાના ગામમાં જો ભગવાનની પ્રતિમા ન હોય તો ભગવાનની પ્રસાદી એવી પુષ્પમાળા, વસ્ત્રનો ટુકડો વગેરે હંમેશા પોતાની સમીપે રાખવો અને તેના દર્શન, સ્પર્શ પ્રતિદિન કરવા. પરંતુ ભગવાનની પ્રતિમાનો ક્યારેય સ્પર્શ ન કરવો. હે પુત્રો, આ પ્રમાણે મેં તમને સામાન્ય દીક્ષાના બીજા પ્રકારના વિધિનું નિરૂપણ કર્યું. ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલા ગુરુ તેમજ શિષ્યે આ વિધિ અનુસારે આચરણ કરવું. હે પુત્રો, આ પ્રમાણે શાસ્ત્રની મર્યાદા અનુસારે સામાન્ય દીક્ષા વિધિના 2 પ્રકાર મેં તમને કહ્યા. હવે વિશેષ દીક્ષા એટલે કે મહાદીક્ષાનો સમગ્ર વિધિ પણ સમગ્ર લોક હિતાર્થે કહું છું. તે સાવધાન થઈને સાંભળજો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે દીક્ષા વિધિમાં સામાન્ય દીક્ષા વિધિના નિરૂપણ નામે 46મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.